કેમ છો? શું કહેવું આજકાલના લોકો સપનાઓ પણ જાણી વિચારી પરખી અને બીજાની દેખાદેખી કરી અને પછી જ જુએ છે. અરે ભાઈ, સપનાઓ તે કાંઈ કોઈનો દેખાદેખી કરીને જોવાની થોડી વસ્તુ છે. આજકાલ આઈએએસ બનવામાં માલ છે, એટલે આઈએએસ બનવાનું સપનું મેં જોયું અને આઈએએસ બનવા માટેની તૈયારી કરું. આજે મારો બાજુવાળો ભાઈ છે એ ડૉક્ટર બન્યો અને એને ખૂબ લાભ મળ્યો, એટલે લાવ આજે ડૉક્ટર બની જાઉં. કેમ આપણે હંમેશા આપણા બાળકોને એવું શીખડાવતા નથી કે બેટા તારે શું બનવું છે, તારો શું સપનું છે, તારું શું યુનિક આઈડિયા છે કે જે તારા જીવનમાં તું ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે? કેમ આપણે કોઈ દિવસ આપણા બાળકને કોઈ યુનિકનેસ માટે પ્રોત્સાહિત જ નથી કરતા? કેમ હંમેશા એક સ્ટીરિયોટાઇપિક એક યુગમાં જે કાંઈ પણ ચલણ ચાલે છે એ જ ચલણમાં આપણે આપણા બાળકોને એમ હંમેશા શીખવીએ છીએ કે બેટા અત્યારે આનો સ્કોપ સારો છે, માટે તું એન્જિનિયર બની જા, માટે તું ડૉક્ટર બની જા, માટે તું પેઇન્ટર બની જા. તમને ક્યારે એવું નથી થતું કે મારા બાળકમાં પર્સનલી શું છે, એના સપનું શું છે, એને જ વિચારવા દઉં, એને જે પ્રોત્સાહિત કરું સપનાઓ જોવા માટે કે આ દુનિયામાં જે કાંઈ પણ છે એના કરતાં અલગ, એના કરતાં કંઈક નવું પણ બની શકાય છે. તમારું પોતાનું કંઈક ઊભું કરવા માંગો તો એ પણ કરી શકો છો. આપણે કેમ હંમેશા આપણા બાળકોને એક જ કોઈક પર્ટિક્યુલર વસ્તુઓમાં જ વાળવા માટે પ્રયત્ન કરીએ છીએ કે બેટા અત્યારે સરકારી નોકરીનો સારો ક્રેઝ છે, સરકારી નોકરી માટે મહેનત કર, એનું સપનું જો તું સરકારી નોકરી બનવા માટે જ ટ્રાય કર. એના કરતાં ચાલો ને આપણે કંઈક એવું કરીએ કે દરેક બાળક પોતાની રીતે પોતાને ગમે એવું, પોતાને કંઈક મનમાં નવું સૂઝે એવું કંઈક યુનિક સપનું જોવે અને પછી એ સપનાને સાકાર કરે, તો વિચારો કે એ બાળક અને આ દુનિયા ક્યાં પહોંચશે. થિંકર્સ અડ્ડા.